આવો ને તમે આ બધાની ભરાવી હે માંડવી છત્રી બસો ભરવાની હે છત્રી બસો ભરવાની હે આકે ના તો કયો હાલો આપણે જાય ઈ તો નહીં આવે આપણે જાય હા બધાયમાં 200 બધાયમાં 200 ભરી ટોટલ હા અને એક સાહેબ આવી ના પડી ગઈ છે દેખાતો નથી બેન કેટલાય ઓલા સાહેબ એમ કીધું ભાઈ ઓલા સાહેબ એમ કીધું ભાઈ સાહેબ આવી ના પડતી ગઈ ફોન આવ્યો ની ભાઈ ને એટલે કે હવે નથી જોકી માંડવી કેટલી ભરવાની ના પડતી છત્રી 200 બધી હરખી રીતે વાત કરો માંડવી કેટલી ભરવાની છત્રી ભરવાની 35 કિલો ને 800 ગ્રામ નો કોથળો કેટલી ભરી છે છત્રી 200 એમાં જોવા તો જતો મજૂર ભરતો ના ના ભરાવે જ છે અમારી માં સાહેબ એલા ભાઈ મજૂર અમારું ઉભાર્યો ભાઈ કે છે કે અમે ભરવા માટે અમે જોવા નથી ગયા તમે તમારા બધાયના કોથળામાંથી હે ને 400 ગ્રામ માંડવી કાઢી નાખો ને પછી કોથળો સીવજો બરાબર 400 ગ્રામ વધારાની ભરાવી હે ને એ કાઢીને પછી કોથળા સિલાઈ નો થઈ ગઈ હવે સિલાઈ ન કરી સિલાઈ નો થાય કેમ લઈ લેવી 200 માથે 400 ગ્રામ માથે થઈ કેમ મારે ભરવી 400 ગ્રામ માથે થઈ તમારી કેટલી થઈ હાલો મારી આ રે હાલો જોયા હાલો બધા આવે એટલે જોયા હાલો મારો હોકલ hatte પીડ્યો જાય હાલો બરાબર હાલો બે જણા ક્યાં નહીં હાલે હાલો ભરો આ લઈ લો કાટો અહીંયા લઈ લો હા લેવરાવીએ છે કાટો જ લેવરાવીએ બીજું કઈ નથી કોથળા હાકડા પોળા ઈ તો અમે બનાવતા નથી અહીંયા અમે બનાવતા નથી આ ગાડીઓ આવે એમાંથી ઉતારી અને એમાં કોકમાં નો હમાય અરે પણ આ બધા જેટલા કોથળા પડ્યા છે ને જેટલા કોથળા આપણે બધા મારે આગળ દેખા મારે 220 આ રિયા આ ભાઈ તમારે કેટલું થયું 220 જો એની બધી જોખાઈ ગઈ મફત નથી ખાતો ખેડૂતોને અમને એમ કે એટલું તમારે દેવું છે તમારે જોઈ ખાઈલા ને પોતાની માથે ભાઈ મૂકો કોથળો મૂકો તો 2000 વધારે નહીં હવે ઘઈતી એટલે મને કહેવાય તમારે નથી ભરવું આપણે 39 નંબર એટલે ઘટે જ ને આ વરસાદની હરવી થઈ જ હોય કેટલી ગઈ 36 આ કેમ તો 2 કિલો હમાડો ના 2 કિલો હમાડો રાખી દીધી તો 2 કિલો બે ભાતરી બીજા બધાય તમે છે ને આ તો નો હમાય તો કાઈ નહીં તો બરે નો હમાય કોથરામાં માંડવી 35 કિલો હમાતી જ નથી નો હમાય તો એ કોઈ સવાલ નહીં એ નો કહે આ કોથરો ઉતારો ઓલો કોથરો અહીંયા ચડાવો 35 કિલો માંડવી ને 800 ગ્રામ નો કોથળો એના બદલે કેટલી માંડવી ભરે છે ની જો જોખે દો ભાઈ હાલો અહીં આવો બેન અહીં આવો ઓગણચાલીસ નો જ હમાય ગમે એમ કરી તો ફેલરું એટલે તો કાટા બંધ કરી કોથરો પટલો હે જો ને અરે આ પોળો રહ્યો પણ આ પોળો છે ના ભાઈ ઈચ્છા તમારો ઓલો ફોન હારી માંડી છત્રી હો 130 બોલો કેટલી વધારે આમાં માંડવી છત્રી 220 ઓલી છત્રી 300 ગ્રામ બીજો કોથળો બીજો કોથળો આવો હાલો બીજા કાટા હાલો અહીં જો એ તો બધા એટલી ભરાવી હોય તો એટલી જ હોય ને બધી એટલી ભરાવી હું કામે ને બેન ગોંડલ જેવું ક્યાંય હરખું નથી હાલતું અહીં હાલવા દો તમને હા હવે જોઈએ છીએ કેવું હરખું હાલે ચાલો અહીં બીજું સારું હાલે છે ક્યાંય બીજા તાલુકામાં જાવ તો ખબર પડે તમે અહીંયા વાતો કરો છો બીજા તાલુકા કેટલી છે આ બધી આવી મજૂરી બંધ લીધી નહીં મજૂર અમને કીધું કે 200 ગ્રામ મેં કીધું ભાઈ છત્રી રાખો ને કે નહીં કે 200 ગ્રામ મજૂર એમ કે ના માનતા જ નથી મજૂર જા મજૂર ક્યાં ગયા મજૂર ગાવડાને મેં કીધું ને છત્રી કીધું 200 માથે રાખો કે અમારું નામ નકે અમને કે 200 તમને કોને કીધું 200 ગ્રામ વધારે નાખવાનું તમને કોને કીધું હવે કેટલા જણા આવે મને ખબર પડે લે બસ અમને તે મને નો કીધું 200 ગ્રામ માથે નાખવાનું આ પણ કીધું તો પાણી કાઢી નાખો બેન બેન ભાઈ સાંભળો તમે તમારે સાંભળવાનું એવું પડે તમે બોલ્યા જ કરો એવું પણ તમે ગોંડલમાં આવીને બોલ્યા જ કરો એવું નો અહીંયા છે ને ગોંડલમાં જેટલા કે સેન્ટર હરખા હાલે છે ને એમાં ક્યાંય તમે જાઓ બગસરા જાઓ બાદરા જાઓ જસદણ જાઓ ને વિસાવદર જાઓ ક્યાંય નથી હાલતું તો હું છે
વધારે છે એનું હું આપણે ઘીરેથી લઈને આવીને તો આપણી ઘટે ને અહીંથી લઈને તમે ઘીર નાખો ને તોય ઘટે. રાજકારણ કરવા આવો માં રાજકારણ કરવા આવો માટે રાજકારણ નથી આ ખેડૂતોનું શોષણ થાય છે અહીંયા ખેડૂતોનું ભાઈ તમારું શોષણ થયું તમારું શોષણ થયું ખેડૂતને હું કામ હેરાન કરો છો? ક્યું ને ભાઈમાં ભાઈ ખેડૂતો એને બોલાય તમને લઈને એને એલા ભાઈ તમે લ્યો 200 ગ્રામ લીધી તો ખોટું તમારે તઈ નામે પડાય છે વધારે નામે મારી વાત સાંભળો તમે ખોટું છે તમારે તઈ નામે પડાય ખોટું છે ને તમે એક વાત નતું ભાઈ મારી ગોલ્ડમાં સેન્ટરો બધા હાલે છે હું કામ હેરાન કરો છો? એલા પબ્લિકને હેરાન નથી કરતા પબ્લિકને તમે હેરાન કરો છો એટલે અમારે એ આવવું ભાઈ પડે તમે છે બોલો એવું અહીં કાંઈ બરાબર નથી એટલે બાપા. તો આ ખોટું બતાવે તમે ને? રાજકારણ આ કરવા અને ખોટું ખેડૂને એલા ભાઈ હાથા બનાવવામાં ખેડૂત હાથા થઈ તો ગયા એમ છે. નહીં તો ઓલી માંડવી હરવાનું શું કરવાનું હું બે પણ ઈ જ કહું છું આ બધા ખેડૂત છે એમ નહીં બધા ખેડૂત છે નહીં આવો ને તો 39 એ ભાઈ 39 નો અમે શું કરવાનું પહેલી હોય તો પહેલી હોય તો 39 અમે 36 કિલો એ બે ભાઈ 39 અમે પહેલી હોય તો અમે 36 કિલો નો અમે અમે છે અમુકને છે ને 35 સામે છે. આ તો એનું શું કરવાનું નહીં લેવાની ઈ તો તમે બરાબર છત્રી કિલો ભરવાનું કીધું ને 200 ગ્રામ કાઢી નાખો બધાય આપણે બીજી 200 ગ્રામ મફતમાં દીધી જાઓ પણ 200 ગ્રામ આપણે હકની હેની કાઢી નાખો આ જેને કઢવી હવાના વકલે વઈ જાઓ હાલો ક્યાં વઈ જાય હવાના વકલે જવું પડે ને બેન વકલ કયો છે સાંભળો હા વાંધો નહીં ભાઈ બધાને વકલે જવું પડે કે નહીં બરાબર અહીંથી આ કોથરા ભર્યા છે ને એમાં ઈ જનો ઈ વકલ વાળો કેલ કાઢ નાખશે તમે વકલ વાળો ઈ કર દે બધું એમાં કર દે હવે હા વાંધો બરાબર હવે આ જેટલો નિયમ છે ને એટલી જ ભરશું હા એટલી જ ભરવાનું તમારે કાયમ રહીને અમને ક્યાં વાંધો છે આ તો પણ અમે ઈ જ કરીએ છીએ ને અહીંયા કાયમ રહીને અમારે ખેડૂતને હેરાન કરવાના. કરવાના ખેડૂત હેરાન નથી થતા વ્યવસ્થિત જો ભાઈ ખેડૂત અમે હેરાન નથી થતા તમે જો માં અમે હેરાન હું કામ સેન્ટર ગયા કરતા આપણે બહુ સેન્ટર 35 નથી લ્યો હવે અમારી માંગણી શું કરવાનું એ કરદો ક્યાં એ તો કરદો થાય ને કોઈ બોલતું નથી. એલા ભાઈ આને પડદો જ કહેવાય. આટલા કોથરા હે, આટલા પબ્લિક સિટી કોથરામાં નથી ભાઈ આટલા સગા ખેડૂત હેરાન થઈ જાય ખેડૂતોને પડદો જ નથી સમજતો શું કરવાનું માંડવીનું માંડવી નો હાલે એવું તો કઈક હરવી જાય તો સભ્યતાથી વાત કરો. હાલી મેદાન લેડીઝને નો તમે તમે હાલી હું નીકળા છો એમ કીધું. નો બોલાય શું કામ ન બોલાય ગમે એમ ભાઈ? બોલાય બેન હે? શું કામ ન બોલાય? ગમે એમ હું બોલી. તમે ગમે એમ આમાં ભરી લ્યો છો. ખેડૂતોની મહેનત ખેડૂતો હું એ સેન્ટર વાળો નથી. ખેડૂતોની આ તો ખેડૂતોની હારે રહેવાય ભાઈ. તમારે નથી ભરાણી, તમારે 35 કિલો જ ભરાણી. તમારું પતિ ગયેલું બીજા ક્યાં ઘીરે ભરાણી હે. એ બધાને પાત્રી તમારું પતિ ગયેલું બીજા ખેડૂત શું કરવાનું તમારે મારે ખેડૂત તમે ખેડૂત તમારું પતિ ગયું અમારે શું કરવાનું અમને ખેડૂત? કઈ વાંધો નથી. તો ભાઈ તમે શું કામ બોલો તમને એકને વાંધો ન તમને હોય. અમે ખેડૂત છે તો તમે અમારી કામ પેટ ભરી નથી તમને કરતા વાંધો ન હોય તો બીજા તમારે સેન્ટરમાં આટલું તમે બધું તો બીજા અમારું પતિ ગયું. અમારી પેટ ભરી બસો નથી. માથે લઈ જાય આપણે તમે ખેડૂત છો, તમારી નથી ઈ નહીં પતિ સમજે, ગયેલું ઈ પતિ નહીં ગયું. સમજે. એને ક્યાંકથી બીજેથી આવતા હા. હોય ને ઈ નો સમજે. આપણે તમે કાળી ખેડૂત મજૂરી તમારું પતિ ગયેલું તમારે હોય. ગાવા આપણે જેવું કાળી મજૂરી હોય અહીંયા. હાલો આ જોખો હાલો અહીંથી આ ચાલુ કરો હવે આપણે હાલો પછી આ છત્રી કરો પછી આમાંથી જે બધું ગણી કાઢી લો આ ભાઈ શું કરવાનું માંડવી મારી આમાં નબળી માંડવી બેન હારી નરી બધું લઈ લે છે એટલે કોઈ રોકતું જ નથી. પણ કોઈ હારી નથી લઈ લે છે, પણ આ કડદો ન કરાય એમ કહું છું. મારું નરવું બધું લઈ લે છે. આ પણ બધું લઈ લે છે, પણ આ બીજા કડદો ન સેન્ટરમાં કરાય. નથી જેની લેતા. હારી છે એમાં એટલે એમાં કડદો ન એવું ન કરાય. હોય જો બેન કોકને લોસ જરાક જાતો હોય કોઈ ખેડૂત વિરોધ નથી કરતો. કોકને લોસ એટલે તમે જોવો કોઈ તો ખેડૂત ખરા વિરોધ નથી બેઠા. કરતો. મારી વાત તમે અટાણે આવીને બધા ભેગા છે કોઈ ખેડૂત વિરોધ જ નથી એ કરતો. ભાઈ મને આયકા ફોન ચાલે. આવ્યો ને મને ફોન આવ્યો ને એટલે આવી તમને એમને કોકે નથી ફોન કીધો હોય આ બસ તો પછી અત્યારે બેન પલટેલું હાલે છે ને અમે હવે હરવું જ આવે ગાઈડલાઈન મુજબ તો આવવું પડે ને. ભાઈ, તમારી સરકાર આવે તો નો તમે છે ને મારી વાત સાંભળો. બધાય ખેડૂતો તમે છે ને અત્યારે બધાય શાંત થઈ જાય. અહીંયા તમે જેટલા ખેડૂતોની માંડવી ભરી ને બધાયની ભરી 36 કિલોના 200 ગ્રામ ભરી ને તમે તમારી નજર સામે અમે જોખીને બતાવ્યું. 200 ખેડૂત આવ્યા ને 198 ખેડૂત તમે ની મારી જોખાઈ વાતનો- ગઈ તમે છે મારી 200 વાતનો ખેડૂત ના મારી વાતનો ગોથરા નો પહેલા ભરાતા જવાબ હોય ને આપો. મારી એટલાનું મારી વાતનો પહેલા જવાબ આપો. માંડવી કેટલી ભરવાની છે? ઈ તો 36 છે ને 35 કિલો 800 ગ્રામ ગોથરા પરફેક્ટ બેન અમુક જે હોય, 800 જે હોય. ગ્રામ હાલો, અમુક પણ 900 ગ્રામ છે હોય. ગોડાઉનમાં ભાઈ, તમે મને વાત કરવા દો ને, મને વાત કરવા દો ને. અલગ અલગ પહેલા પોતાના મારી વાત ગ્રામ તો સાંભળો. મારી વાત સાંભળો, હું તમને ઈ જ કહું છું. ઈ જ કહું છું.
35 કિલો 800 ગ્રામની માંડવી ભરવાની છે બરાબર. એમાં આલો 100-200 ગ્રામ આગા પાછું થાય કોથળા બરાબર. 36 કિલો હે ને આ બધાય કોથળા 36 કિલો 200 ગ્રામ ના હે. બેન આ થોડાકમાં જાય જેવું થયું છે 36 જ ભરતા હતા એ જમા અહીંયા નહોતા અમે એટલે ગયા હતા થોડાક તો પછી બધાયને તમે તમારા મોઢે કહી દો ભાઈ બધા ખેડૂતોને 200-200 ગ્રામ કાઢી નાખવાની છે કાઢી નાખીએ આપણે. કોઈને કઈ વાંધો અમને કઈ વાંધો નથી. એનો એક આ ભાઈને વાંધો નથી. પછી આ બધાય તમને નજર સામે દેખાડીએ છીએ. મારી વાત સાંભળો બેન, તમે મારી વાત સાંભળો. ભરાય છે, તમે તમે મારી વાત સાંભળો. ઉભા થયો. નથી હવે તમારું આ બેન તમે તમારી કોઈની માંડવી અટકાણી. તમે મારી વાત સાંભળો. બે ફાયદો તમારો લઈ લો. એમને ભલે મોટામાં આપી જોઈ આપણે. એ મિત્ર, તમે બધા ખેડૂત તમે એમ કહો કોઈની માંડવી અમે અટકાવી? નથી અટકાવી કોઈને કઈ એ બેન, કોઈને તમારી ખેડૂત વાત વાંધો જ સાંભળો. નથી કોઈને તમારી કોઈની માંડવી અટકાવી? તમને કોઈ જાતની કોઈને તકલીફ છે? કોઈને તકલીફ નથી કોઈનું છે કોઈને નથી થઈ જાય. વાત કરો. તમે લીધો જ આવડો. સાંભળો. ઈ ભાઈ એમ કે ને ઈ કોતરો જોઈને તો આપણે જો કોતરા ઉપર આવે ઢગલો પડ્યો. મજૂર નો લેવા જાય આ નો લેવા જાય મજૂર લેવા જાય ઈ ભાઈ આવે કોતરો અરે તારા બારદાન હું લઈ આવી દઈશ. તું કેમ ન્યા ગયા આપી દઉં? ભાઈ બીજાને હું તારા બારદાની લઈ આવી દઈશ. મારી વાત સાંભળો તમે. આ બધાયને જે કોથળો આપ્યો ને ઈ કોથળામાં તમારે માંડવી ભરાવો તો હા હું અમને કઈ નડે હે આ હું ઓળખતો અમારે બધા માટે અમે ખેડૂત છીએ તમે અમારી માંડી પણ તમે એને ભાઈ હું વાત દેખો તમે મને કયો જ્યાં તકલીફ પડતી હોય ન્યા. ઓલા ભાઈ આવી ગયા હોતે આ કોડીધર મંડળી છે, બીજી એકેય મંડળી નથી. કે નથી દેવાનો મોટો કોથળો. કોઈને ન હોય. તમે એનો કોથળો તમે લીધો નહીં જોઈ એ બધાયનું થઈ જાય બેન. બોલો તમારે શું કહેવાનું? બધાયનું થઈ જતું હોય બધાય એમ નથી. આ મારી વાત સાંભળો બેન, તમે મારી વાત સાંભળો. આ કોડી ભરી છે ને ઈ ન કરો. આ ઓલરેડી ખોડી તો ને હાલત છે ને બહુ આ ખરાબ ઈ છે. બરોબર છે, ઈ સુધારી લે. હું અમે કાંઈ ભૂલી છે તો પછી અમારે ક્યાં બાકી વાંધો આ કોડીથર મંડળી છે, સમજી તો લેજો. અમને ક્યાં વાંધો છે? બસ તમે ખેડૂતના ભૂલ હિત સુધારી હાટું જ લેતા અમે હોય તો. કામ કરી છે. મારો ખેડૂત ઉતરી જાય ને અરે ભાઈ, 30 લાખનો તમે- વીમો તમે- હું લઉં તમે છું. છે ને, તમે ખેડૂતો માટે થઈને તમારી ભૂલ સુધારી લેતા હોય ને હા તો બસ કાંઈ સુધારી, વાંધો અમારી ભૂલ હોય નથી. સુધારવી પડે ને. તો ઈ જ વાત છે, બીજી કોઈ વાત જ બાકી નથી. મારા ખેડૂત ઘીરે દીકરી જન્મ થાય, સાંભળો તમે, દીકરી જન્મ થાય ને 1 લાખ રૂપિયા દઈ બહુ છે. સારું કહેવાય સાહેબ. તમારા અને પગ ખેડૂત છે. બીમાર થાય ને 50,000 રૂપિયા દઈ છે. કરવું જ જોઈએ, બધાએ કરવું જોઈએ. ખેડૂત મારો મરી જાય ને 15,000 રૂપિયા દાડો કરવા દઉં છું તમારા બેન. માટે માન છે પણ મને આ વાતની અહીંયા ખબર હા પડી એ બરોબર, એટલે કાંઈ વાંધો નહીં. તમે મેં કીધું બરાબર. તમારે ચા પાણી બેન પીવો છે હવે? ઈ હોય સુધરી જાય બીજું હોય હા, ઈ તો ધીમે ધીમે હોય, ઈ તો મજૂર હાટું છે. તમે કીધું કે અમે આ ભૂલ સુધારી લઈએ. મેં કીધું એને ગોડાઉનમાં અત્યારે 12% ભેજ છે તો ગમે બોલીએ નિયમ એવો છે, નિયમ એવું કે છે નાફેડ કે 6% ભેજ હોય ને તો મગફળી તમારી અહીંયા સેન્ટરે પાસ થાય. આપણે ભેજ નથી, છતાંય હલાવે છે એમ. છતાંય હલાવી લોકો છે એમ. ખેડૂત છતાંય હલાવે છે એમ, 12%. ખેડૂત માટે એમ. હવે બાજુમાં વિતરણ સાંભળો બેન, પેલા મારી વાત એના માટે હું છે ને તમને પૂરી વાત સાંભળો પેલા મારી મારી વાત વાત પેલા સાંભળો. પૂરી. એના માટે તમને ખરેખર તમને હાથ જોડીને તમને પ્રણામ કરું છું કે તમે આ વસ્તુ કરો છો ખેડૂતો માટે. એના માટે તમને બહુ ખૂબ ખૂબ અભિનંદન. બીજું બેન બરાબર? સાંભળો, પણ આ વસ્તુ થાય છે ને સાંભળો, અમે 12% ભેજવાળી મગફળી લઈએ બેન. સાંભળો પેલા મારી વાત સાંભળો. તમને વાત અમને ઘાટી આવે, મંડળીને ઘાટી આવે પેલા 1 નંબરમાં તો છતાં અમે ભોગવવા તૈયાર છે. બીજું બેન સાંભળો, એ મંડળી મરી જાય, મંડળી મરી જાય બેન. સાંભળો, અભિનંદન છે. એના માટે તમને અભિનંદન છે. મારી વાત સાંભળો બેન. ખેડૂત હાટું મારી પાસે 12 કરોડનું ભંડોળ છે. કદાચ ભોગવવું પડે ને તો ભોગવી લેવા તૈયાર છું. પણ તમે બેન વાત ઈ છે મેં અહીંયા હા હા, એ બરોબર છે. ભૂલથી લેવાઈ ગઈ છે, સુધરી જાય બેન. એની સામે વાંધો નથી. પણ બેન સાંભળો, સુધરી જાય, બસ. સાંભળો બીજું બેન, કાંઈ તમે આપણે થોડુંક તો જ સાંભળો. જે પ્રોબ્લેમ છે ખેડૂતોને થયો છે અહીંયા બીજો ઈ problem તમારો સુધરી જાય. તમે આ ભાઈનું સાંભળો પેલા કે સાંભળો. 12% ભેજની મગફળી હોય, આ ગોડાઉનમાં લઈને આવીને એટલે ન્યાય પાછો ભેજ ચેક કરે. 12% ભેજની મગફળી હોય ને રિજેક્ટ થાય છે, પાછી ખેડૂત લઈ જવાની હોય છે.
છતાંય એને લઈ જવા દેતા. હાલો મારા ભેરા અત્યારે તમે મારા અભિનંદન આપું છું ભાઈ. બેન પેલા મારી એના માટે હું તમને ગોડાઉને આટો મારી અત્યારે ગોડાઉને આટો મારો આવું. 5000 બોરી રિજેક્ટ મારી છે. આખી ગાડી દીધી અમારે તો ખર્ચા મારવાના ને. એના માટે હું તમને અભિનંદન આપું છું. એના માટે હું તમને અભિનંદન આપું છું. પણ અત્યારે છે ને ભાઈ ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે ખરેખર છે ને બીજું બેન તમને કહી દઉં, કદાચ અમે ખેડૂતના દીકરા છે પણ સાંભળો હજી એક વાત મારી સાંભળો. આમાં 3600 મગફળી લીધી હોય ને બેન, કાલ આ કોથળાનું વજન કરી જઈજો આવીને. પાછી 800 ગ્રામ વધારે ઘટે. સાંભળો પણ નહીં પેલા સાંભળો એનું સોલ્યુશન તમે. હવે અમે મગફળી તમે કહો છો એમ લઈ છીએ, અમે લઈ લેવું એની વાંધો નથી. પછી વજન ઘટશે તો કોણ અમને આપશે ઈ કયો. પણ ભાઈ એના માટે ઓલરેડી છે ને તમે 200 ગ્રામ તો વધારે લ્યો છો. નથી લેવી, મારી વાત અમાર નથી લેવી. સાંભળો 200 ગ્રામ નથી લેવી. તમે ઓલરેડી 200 ગ્રામ વધારે લ્યો. 35 કિલોની મગફળી ને 800 ગ્રામ નો કોથળો એવી રીતે સરકારે બહાર પાડ્યું છે, બરાબર? તો ખેડૂત તમને એમ કે છે કે 36 કિલો ભરી લ્યો, બરાબર? તમારી જે પ્રશ્નો છે એના માટે ખેડૂત તમને દિલદાર થઈને એમ કે તમે 36 કિલો ભરી લ્યો. મારી વાત સાંભળો, પણ અહીંયા ભરાય છે 36,200. ભૂલ કે ભરાઈ છે અમારી સુધારી ભૂલ છે. અમારે હાલો ભીખાવટ હાલો ને બાકી મારી રમેશભાઈ સાંભળો જો બેન સાંભળો અને ઈ ખેડૂત મારી વાત સાંભળો. પેલા સાંભળો. મને ફોન આવ્યો. હા ઈ તો બરોબર. મેં આવીને જોયું. તમને તો કીધું નથી. મેં અહીંયા આવીને જોયું, મેં કાંટા ઉપર મૂકીને જોયું, બધી માંડવીઓ મૂકીને જોઈ, એમાં 36,200 નીકળી એટલે મેં તમને કીધું. કાંઈ વાંધો નહીં. સાંભળો. સુધર લે. સાંભળો. મને શું હોય? આ ધૂળ હોય ને આ ધૂળ. એક કાંટે ખેડૂત જ હોય, એક કાંટે અધિકારી ન હોય. સાંભળો બેન, એક કાંટે અધિકારી ન હોય. આમ વાહો વરો ને આજ ખેડૂત આ ધૂળ ભરજે ને આ ધૂળમાં રિજેક્ટ થઈ પડી. તમે કાં સમજતા નથી બેન? સવારે તમે આવ્યા હોત ને સવારે જ વેલા અમે 6:30 આ ધૂળ જ છે ને, જો આ ધૂળ નો ભરવાની હોય ભરી દઈએ છે, છતાંય અમે હલાવી લઈએ છીએ. 33 કિલો જોખાઈ નાખી. હાલો આપણે ઈ છે ને કોથળા તમને હજી આમાં છે ને બેન, અમે હાજર ન હોય તો 33 કિલો જોખાઈ છે. ખેડૂત છે ને, ખોટું કરે છે. કરે નહીં. હું તમને તમે આ જગ્યાએ આવો ને એટલે તમે 2 દિવસ રહ્યો તમે મારી એ જ હતું. તમે 2 દિવસ અહીંયા રહ્યો સતત. ક્યારેક ક્યારેક અમારી ભૂલ થઈ જાય. અત્યારે જે પરિસ્થિતિ છે ને એ પ્રમાણે બધાય આપણે હળીમળીને કરીએ. હું તમને એમ નથી કહેતી કે મારે તમારો વિરોધ જ કરવો છે. તમે પડદા કરો અહીં થાતો પડદા જેવું છે ને ભાઈ. નડતો બેન ક્યાંથી? ઉભા રહ્યો. ખેડૂત કરી જાય. હું તમને અત્યારે માલ બતાવ્યો. તમે બોલો ને તો. ત્યારે હું બોલો, માલ અમે બતાવ્યો બેન, હા. તમે બોલો. એમાંથી માટી ભરી દઈએ. તમે જ્યારે આવું થતું હોય તમે વાત કરો. તમે ખેડૂતોને કહો કે ભાઈ આ ન કરવું જોઈએ. પણ મારી વાત સાંભળો, બધા ખાતે અધિકારી ન હોય. એમાં હું ના નહીં પાડું. અરે બેન મારી વાત સાંભળો. કદાચ મુઠ્ઠી એક ધૂળ નાખે ને કણબીનો દીકરો હોય ને એ નો નાખે તો થઈ રહ્યું આખી જિંદગીમાં. હું તમને ખેડૂત નો નાખે ને તોય ખેડૂત મટી જાય. એક મુઠ્ઠી બેન બેન સાંભળો. હું માલ વેચવા ગયો હું ને મારી વાત સાંભળો તમે. વાત ખાલી હું માલ વેચવા ગયો હું ને તો મારો જીવ હોય એમાં ધૂળમાં હોય. આપણે એને સમજાવીએ. હું એક મુઠ્ઠી નો મારે તો ખેડૂતના ફાયદામાં છે. એમાં ધૂળ માટી ભેજ આવે છે અને છતાં લઈ લઈએ છે. બધું છે છતાંય લઈ લઈએ છે. પણ તોય અત્યારે જે પરિસ્થિતિ પ્રમાણે 35-800 હોવી જોઈએ ને 200 ગ્રામ તો ઓલરેડી ખેડૂત કે છે વધારે નાખીએ તો એનાથી ઉપર પાછા 200 ગ્રામ લેવાની ખોટી વસ્તુ છે. ન હોય ને તો પછી આપણે ઈ માટે થઈને આવ્યા છે. ઈ પ્રશ્ન જો ઈ ભૂલ એની સ્વીકારી લેતા હોય, કરી લેતા હોય સોલ્યુશન, તો આપણે ક્યાં વાંધો છે? કોઈ પાછા નથી ગયા. નથી ગયા પાછા. 6444 જણાને ધોતી નથી. ચાલો ચાલુ કરો. તમારે